અંબાજી ખાતે 3 દિવસીય આદિશક્તિ કાર્યક્રમનું સમાપન થયું। આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમેન આર્ચરી ટુર્નામેન્ટમાં ઝારખંડની અંકિતા ભગતે ₹3 લાખની ટ્રોફી જીતી હતી। આ ટુર્નામેન્ટમાં કુલ 51 લાખના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન આ વિવિધ તીરંદાજી સ્પર્ધાઓ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં રિકવર વુમેન, કમ્પાઉન્ડ વુમેન, જુનિયર રિકવર વુમેન, જુનિયર કમ્પાઉન્ડ વુમેન, સબ રિકવર ગર્લ્સ અને સબ કમ્પાઉન્ડ ગર્લ્સ જેવી વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી। દરેક વિભાગમાં વિજેતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના કમલપાલ અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર સંદીપભાઈ સહિત અનેક અધિકારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝારખંડ, તમિલનાડુ, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા સહિત દેશભરના ટોચના તીરંદાજોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।